અમરેલી પત્રકારમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી ઉપવાસ પર બેઠા છે। પાયલ ગોટીના સ્વાભિમાનની લડાઈ માટે ઉપવાસ પર બેઠા છે। 24 કલાક સુધી પરેશ ધાનાણી ઉપવાસ કરશે। કૌશિક વેકરિયા સાથે જાહેર ચર્ચાની માંગ સાથે ઉપવાસ પર બેઠા છે। ગઈકાલે પરેશ ધાનાણીએ ઉપવાસ કરવાની જાહેરાત કરી હતી। તો અમરેલી પત્રકારમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી હવે મેદાનમાં આવ્યા છે। ઉપવાસ પર બેસવાના છે। કૌશિક વેકરિયા સાથે જાહેર ચર્ચા કરવાની માંગ કરી છે। કૌશિક વેકરિયાના લેટર પેડ પર એક પત્ર વાયરલ થયો હતો, જેને ભાજપનો આંતરિક વિખવાદ ગણાવ્યો અને ત્યારબાદ એમાં પાયલ ગોટીની કે જેની રાત્રે 12 વાગે ધરપકડ કરવામાં આવી। પાયલ ગોટી કે જેણે લેટર ટાઈપ કર્યો હતો અને તેને લઈને રાત્રે 12 વાગે તેની ધરપકડ કરવામાં આવતા તેનું સરઘસ નીકાળવામાં આવ્યું હતું અને જેને લઈને રાજકારણ ગરમાયું છે। ત્યારે અમરેલી પત્રકારમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી હવે ઉપવાસ પર બેઠા છે। પાયલ ગોટીના સ્વાભિમાનની લડાઈ માટે પરેશ ધાનાણી ઉપવાસ પર બેઠા છે। સવાલ એ થાય છે કે 70 વર્ષમાં આ ગુજરાતની અંદર કોઈ દીકરીને અડધી રાતે પોલીસવાળા પકડીને લઈ જાય એવા દિવસો નથી જોયા। વીતેલા 70 વર્ષમાં કોઈ કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હોય એવા દિવસ પણ ગુજરાતે નથી જોયા। વીતેલા 70 વર્ષમાં કોઈ નિર્દોષ દીકરીને પાટે હુવડાવીને પટ્ટે પટ્ટે મારવામાં આવે આવા દિવસો પણ ગુજરાતે નથી જોયા। એક શંકાસ્પદ આરોપી જે પાયલની સાથે પોલીસના જાપ્તામાં હતા, પોલીસની કસ્ટડીમાં હતા, એના સગા બાપાનું અવસાન થયું હતું। નામદાર કોર્ટે એનો દાડો કરવા માટે થઈને 2 કલાક પોલીસ જાપ્તામાં જવાની મંજૂરી આપી હોવા છતાં અશોક માંગરોળિયા નામનો વ્યક્તિ એના બાપનો દાડો પણ ન કરી શકે એવી સ્થિતિ આજ નેતૃત્વના ઈશારે નાચનારા પોલીસે કરી એ દુઃખદ છે અને માટે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય। મારીને તમારી ઘરે દીકરીઓને કોઈ આવતીકાલે અડધી રાતે ઉઠાવીને લઈ ન જાય એટલા માટે થઈને આ દીકરીને ન્યાય અપાવવાની લડાઈનો અમે સંકલ્પ કર્યો છે। નવા મહાભારતના મંડાણ થશે અને એક નિર્દોષ દીકરીની આબરૂનો વરઘોડો કાઢનારા લોકો એને સજા ન મળે, એને પટ્ટા મારનારા લોકો એના પટ્ટા ન ઉતરી જાય ત્યાં સુધી રાજકીય મોરચે, સામાજિક મોરચે અને કાયદાકીય મોરચે આ લડાઈને લડવા માટે બધી જ પાર્ટીના લોકો, બધા જ સમાજના લોકો, બધા જ જાહેર જીવનના આગેવાનોને હું નોતરું આપું છું કે આવો સાથે મળી એક પીડિત પાયલને ન્યાય અપાવો।